તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો એવી આપણે આશા છે અને બધાને જય શ્રી કૃષ્ણ આપણા તરફથી. તો આગળ આપણે વિડીયોમાં આજે જે મતલબમાં આજે રવિવાર છે તો આજે કઈ ડુંગળીની હરાજી કઈ થાય નહીં. તો આગળ આપણે વિડીયોમાં ડુંગળીના ભાવ કેવા રહેશે આવતા અઠવાડિયામાં આપણે આવતા અઠવાડિયે જેવી આગાહી કરી મતલબમાં કે આપણે જે અનુમાન લગાડ્યું પ્રમાણે બધું શું છે ભાવ ડાઉન નથી, આપણે થોડી તેજી આવશે એ રીતે તેજી આવી છે. તો હવે આવતા અઠવાડિયે મતલબમાં કેવું રહેશે એ પણ થોડુંક એનાલિસ કરશું. અને આજે આપણે થોડુંક અલગ પણ આગળ બતાવવાનું છે ભાવ વચ્ચે સાથે જે મતલબ આવક હતી તો કેવી રહી છે મતલબમાં થોડુંક બતાવીશું તારીખ વાઇઝ કે કઈ તારીખે કેટલી આવક હતી, કેવી ઘટી છે વધી છે એ પણ આગળ વિડીયોમાં બતાવીશું. મારા અંદાજે હજી ડુંગળીના ભાવ ઘટશે નહીં. ડુંગળીનો ભાવ ક્યારે ઘટે જો એક પણ ઉદાહરણ આપતું, કેમ કે કોઈ ખેડૂત ખોટું લાગે ખોટું પણ નહીં લગાડતા, કેમ કે આ વાત કેવી જરૂરી છે એટલા માટે. તમે કાચો માલ નહીં કાઢો, સારો મતલબમાં સારો માલ ટાઈમસર પાકી ગયેલો યાર્ડમાં લીધો એટલે સારા ભાવ આવશે. વજન પણ ઓછો નહીં થાય, મતલબમાં તમે ધાર્યું હોય 100 ગુણ તો 100 ગુણ વીઘે નીકળે. આવું બધું થાય એટલે ભાવ ન ઘટે. પછી આપણે એમ હોય કે આરો ભાવ બેસી છે, મારી ડુંગળી નીકળશે હજી 20 દિવસ કાચી છે, તો એવું કરીએ આપણે તો ભાવ બેસી જાય. આપણે ભાવ બેહાડવો નથી, એની માટે બધાને ડુંગળી ટાઈમ ન થાય એની પહેલા કાઢવાની નથી. એક અમારી બધાને ખાસ નમ્ર વિનંતી છે, આ શબ્દ ઉપર ભાર રાખજો. કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય બધા માટે લાગુ પડે. એમાં પછી મેં પણ ડુંગળી બને તો મારી ઉપર લાગુ પડશે શબ્દ, એમાં કઈ કોઈને કઈ કહેવાની જરૂર નથી. આપણને એક ખાસ ધ્યાન રાખજો, કાચો માલ કોઈને પણ કાઢવાનો નથી. અને આગળ આપણે જે વિડીયોના એન્ડમાં એક વિડીયો પણ બતાવવાનો છે. તમારે કાચો માલ હોય મતલબ 20-25 જમણ વિડીયો જોવો છો, એ ડુંગળી કાચી છે તો આપણે એનો વજન વધે એની માટે શું કરવું એ પણ આપણે તમને બતાવીશું વિડીયોમાં આગળ. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. બીજું તો હવે આપણે થોડુંક એનાલિસ કરીએ, મતલબમાં ધારો કે હાલો મોવાનું એનાલિસ કરીએ. આપણે 13 તારીખથી કરીએ કે 13 તારીખે અહીંયા કેટલી આવક હતી ને કેવો ભાવ રહેતા. મોવાની વાત કરીએ તો મોવામાં 13 તારીખ હતી ત્યારે 56,000 જેટલા ઠેલ આવ્યા હતા, મતલબ આ 56,000 ઠેલી આવી છે. અને ભાવ હતા 150 થી લઈને 462. આ મોવાની વાત કરી. પછી એ રીતે તળાજાની વાત કરી, હું તળાજા વિડીયો બનાવું છું તો ત્યાં છે એ 15,000 ઉપર ઠેલા આવ્યા હતા, મતલબ આવક 13 તારીખની વાત કરી છે આપણે. અને ત્યાં 170 થી 456 હતા. હવે આગળ આપણે આગળની તારીખ જોઈ તો પછી મતલબમાં 14 તારીખે બધે રજા હતી. 15 તારીખ તો 15 તારીખમાં જે મોવા છે તો મોવામાં આવક હતી 52,000 ઠેલાની. મતલબ આ ઉત્તરાયણ પછી જો જોઈએ તો બધા એરિયામાં લગભગ આવક ઘટી ગઈ હતી એવું અનુમાન છે. તો આપણે વિડીયોમાં કહેતા રહેતા રોજ, પણ થોડુંક તમને એનાલિસ બતાવી દઉં. ત્યારે મોવામાં ભાવ હતો 150 થી 472 રૂપિયા. અને તળાજાની વાત કરી તો તળાજામાં હતી 9,000 જેટલી ગુણની આવક. અને અહીંયા ભાવ હતો 180 થી લઈને 435 રૂપિયા તળાજામાં હતી. મતલબ આવક આવી ગઈ છે. તો હવે પછી આગળની તારીખ આવે છે આપણે 17 તારીખ. 17 તારીખમાં મોવામાં 60,000 ઠેલીની આવક હતી. અને તમે જોશો પહેલા દિવસે મતલબ સરેરાશ આવક ઘટી જાય છે. પહેલા મોવામાં 2-3 દિવસે વારો આવતો, એની બદલે થામુકો મતલબમાં એક દિવસમાં મોવામાં વારો આવવા માંડ્યો તો મતલબ આવક ઘટી જાય. તળાજામાં પહેલા એવું હતું. તો તળાજામાં આપણે જે 16 તારીખની વાત કરી તો ત્યાંથી 8,000 જેવી ઠેલાની આવક હતી. અને ભાવ હતો 188 થી 435. હવે તારીખ આવે છે 17 તારીખ. 17 તારીખે મોવામાં 60,000 જ બાજુ ઠેલી આવક હતી. અને ભાવ હતા મતલબમાં 470 આજુબાજુ, એની બદલે સીધા 151 થી લઈને 491 રૂપિયા ભાવ. એ રીતે તળાજામાં જોઈએ તો 12,000 12,500 જેવી આવક હતી. અને 180 થી લઈને 456 ભાવ હતો ડુંગળીનો. લાલ ડુંગળીની વાત હાલે છે, આ સફેદ ડુંગળીની નથી હાલતી. પછી આ બધું એનાલિસ પછી મોવા કાલે કેવી રીતનું હતું તો કાલે મોવા છે એ આવકમાં જોઈએ તો રોજ 60 થી 50,000 ની આવક હતી, એની બદલે કાલે 35,000 ઠેલાની આવક હતી. મતલબ આવક ઘટી ગઈ. એ રીતે તળાજામાં જોઈએ તો તળાજામાં 9,000 ની આવક આવી. અને કાલના ભાવ જોઈએ તો મોવામાં 150 થી 501 રૂપિયો. એટલે તમે જે 400-450 ની રેન્જ હાલતી હતી મતલબ આ છેલ્લા 3 દિવસથી સીધી 500 ને પાર થઈ. હજી એવું કદાચ અનુમાન છે સોમવારે કદાચ હજી થોડોક ઉછાળો આવશે, મતલબમાં 550 સુધી કદાચ પૂછી શકે, ન પણ પૂગે, કેમ કે આવક ઘટી છે અને આધાર આપણે થોડુંક એનાલિસ કરીએ છીએ. તો તળાજામાં કાલે ભાવ હતા 170 થી લઈને મતલબ 474. તો ખેડૂત મિત્રો આગળ જેમ વાત કરીએ એમ ભાવનગર તળાજા આપણે એનાલિસ બતાવી એ રીતે થોડુંક તળાજા મોહન બતાવી રીતે ભાવનગરનું થોડુંક કહી દો. ભાવનગરમાં કઈ રીતના કેવા બજાર વચ્ચે કેટલી આવક હતી. તો ભાવનગરમાં જે 13 તારીખ હતી એમાં આપણે આવકની વાત કરીએ તો 72,000 ઠેલા, મતલબમાં 72,000 બધું ઠેલીની આવક હતી. અને ભાવ હતા 130 થી લઈને 454 રૂપિયા. 15 તારીખે જોઈ તો 51,000 આજુબાજુ ઠેલાની આવક હતી. તો તેમાં ભાવ હતો 170 થી 454 રૂપિયા. ભાવનગરની વાત હાલે છે. તળાજા મોહન આપણે આગળ બતાવી દીધું છે.
હવે બીજું આપણે આવકની વાત કરીએ તો 16 તારીખે, તો 16 તારીખે 32,000 બધું ઠેલીની આવક હતી ભાવનગરમાં. તો છેલ્લે તમે જોશો તો બધે મતલબમાં છેલ્લા આવક ઘટી ગઈ છે. તો આવક ઘટી ગઈ છે તો હજી ભાવમાં થોડોક ઉછાળ આવશે એવું આપણને લાગે છે. તો કાલમાં ભાવનગરની વાત કરીએ તો કાલે 58,000 જેટલી ઠેલાની આવક આવી. તો એમાં ભાવ હતા 170 થી 501. કાલે જોઈ તો મહુવા અને ભાવનગરમાં 500 નો આંકડો પાર કર્યો છે ડુંગળી, જે મતલબમાં છેલ્લા અઠવાડિયેથી મતલબમાં ભાવ થોડોક મંદી હતી. તો કાલમાં તેજી વર્તાણી છે. હવે જો કાલે કેવી તેજી રહેશે, મતલબમાં કાલે સોમવાર થશે, કાલે થશે 20 તારીખ. તેના આધારે મારા એનાલિસ્ટ પ્રમાણે હજી જોવાય છે તો હજી ભાવ ડાઉન નહીં થાય. હજી 550 કે 1-2 દિવસમાં કદાચ ભાવ બેસશે ને આ મહિના પૂરતી હજી ભાવ ડાઉન થશે એવું લાગતું નથી. છતાં કેવી આવક રહેશે એની પર રહેશે. અને આવી રીતે આપણે મતલબમાં હવે શું કહેવાય દર રવિવારે આપણે વિડીયો આપશું એનાલિસ્ટનો. એ છતાં બીજા કોઈ પણ તમારે પ્રશ્ન હોય, મતલબમાં આપણે દવાની કોઈ માહિતી જોતી, દવાની માહિતી પણ આપશું. તમને લાગે છે કે અત્યારે ડુંગળીમાં થ્રીપનો એટેક વધારે છે, તો ડુંગળીમાં થ્રીપનો હેવી એટેક છે અત્યારે તમે જોશો. જે ડુંગળીના પાકમાં અત્યારે હેવી થ્રીપનો અટેક છે, તો એમાં આપણે કોઈ પણ દવા નાખતો થ્રીપ મારવાની, મતલબ આપણે પ્રોફેનો વત્તા ફિપ્રોનિનની કોઈ પણ ટકાવારી હોતી, એની સાથે કોઈ પણ નીમ તેલ આવે વાપરો. ત્યારે તમે જોશો દવા છાંટો છો તરત મતલબમાં થ્રીપ છે એ મરતી નથી. તો એની માટે નીમ તેલ વાપરો, કોઈ પણ નીમ તેલ વાપરો. 10,000 ppm છે 15,000. જે હું એક બતાવું છું, હું નથી કહેતો ભાઈ તમે આ જ વાપરો. આ પ્રો એસ કરીને છે, આમાં 15,000 ppm છે. હજી ખેડૂત વાપરે છે, બીજી વખત આ દવા વાપરે છે અને સારું રિઝલ્ટ મળે છે. પ્રોફેનારે વાપરે, હમણાં ફિપ્રોનિન કન્ટેનરે વાપરે છે. એની સાથે તમે વાપરી શકો છો. થ્રીપનો એવી ટેક છે. આવનાર સમયમાં તલ બનાવશો, તલમાં પણ સફેદ સાચડી ને લીલી જીવાત આવશે, ઘડીકમાં જાતે થઈ. તો તલમાં પણ સારું કામ આપશે. આવનાર સમયમાં તલમાં પણ આ દવા વાપરજો. એ ખાસ ડુંગળીમાં થ્રીપ માટે સારામાં સારી દવા છે આ. તો જે ખેડૂત મિત્રો પાસ કરી હોય, થ્રીપ જાતી ન હોય, એમાં પણ આનો અવશ્ય ઉપયોગ કરજો. આનો માપ જોશો 25 ml માપશે પબમાં. ભાવ કહેતો નથી કેમ કે બધા જિલ્લામાં અલગ અલગ ભાવ હોય છે, એટલા માટે 25 ml માપશે. અને સારી દવા છે થ્રીપ માટે. અને સાથે પ્રોફેન અથવા ફિપ્રોની દવા વાપરવાની છે. તો હવે આગળ આપણે જે વિડીયોમાં બધું એનાલિસ કરી નાખ્યું ડુંગળીનું, તમને થ્રીપ વિશે થોડીક માહિતી. અત્યારે થ્રીપનો અટેક એવી છે. તો ભાવ ડુંગળીના હજી કાચો માલ, જે આગળ મેં વિડીયો વાત કરી, હજી એક વખત બધાને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું, કાચો માલ નહીં કાઢતા, ભાવ જળવાઈ રહેશે. જેટલો કાચો માલ લાવશો એટલો ભાવ ડાઉન જશે. જેની સારી ક્વોલિટી છે ને સારા ભાવ જ આવશે. તો આગળ મેં તમને વિડીયો વાત કરી કે હજી કોઈને 20-25 જમણ ડુંગળી પાકવાની વાર છે, 20-25 જમણ મહિનો, તો એને શું કરવું કે મારી ડુંગળીમાં વજન સારો આવે એની માટે જે આપણે વિડીયો ઘણી વખત બતાવ્યું છે, આ દવા ડ્રીપ કે પ્લસ, આ દવાનો ઉપયોગ કરી શકો છો. આ વીઘે 500 ml પાવાનું છે, વીઘે 500 ml પાવાનું છે. એટલે આનું તમને માપ પણ કહી દઉં છું. ઘણાના પ્રશ્નો હતો. આ દવા તળાજા મળી રહેશે. એગ્રોનું નામ તમે ફોન કરશો, હું તમને કહી દે કઈ એગ્રો મળશે, પણ તળાજામાં જ મળશે. હજી તમારા આજુબાજુનો એરિયો છે તો અહીંયા ઓછી મળશે. જેથી તમે પૂછવા જાવ તમારું પેટ્રોલ બળે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે તમે મારી સાથે સંકળાયેલા છો. એટલા માટે તમારું પેટ્રોલ ન બળે એટલા માટે નીચે આપણા મોબાઈલ નંબર મળી રહેશે. તો આગળ હવે વિડીયોમાં આપણે જે આનો મેં એક વિડીયો બનાવ્યો છે, મતલબમાં આ દવાનો જે મતલબ આગળ જે ખેડૂતે મતલબમાં વાપરી છે, મતલબમાં કાલે મતલબમાં એ ખેડૂતે 2 વખત દવાનો ઉપયોગ કર્યો છે. એને રિઝલ્ટ કેવું લાગ્યું આગળ આપણે વિડીયોની માહિતી સાથે મળવાના છીએ. તો કાલે પણ ફરીથી મળશું આપણે લાઈવ હરાજી સાથે. મળશું આપણે પેલા ડુંગળીનો આગળના વિડીયો સાથે મળશું કાલે. નમસ્કાર ખેડૂત મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ આપણા તરફથી. તો ફરીથી આપણે ખેડૂતની વાડી આવી ગયા છે. એને ડ્રીપ કે પ્લસ દવાનો ઉપયોગ કર્યો છે ડુંગળીના પાકમાં. તો વાપર્યા પછી શું ફાયદા છે આપણને ખેડૂત વાત કરશે. જોઈ શકો છો ડ્રીપ કે પ્લસ દવા છે ને આ એની દડા છે. તો મતલબમાં આ દડા વાપરવામાંથી મતલબ એકદમ વજનવાળો થયો છે. ખેડૂત આપણે આગળ એનો જવાબ આપશે વાપર્યા પછી શું ફાયદો. બીજું હજી હવે અત્યારે જોઈએ તો આપણે ઘણા ખેડૂત મિત્રો ડુંગળી છે, અડધા લોકોને ડુંગળી પાકી છે, અડધાને બાકી છે. તો હજી ઘણા ખેડૂત મિત્રો એવા છે કે એને ઘઉં બનાવ્યા છે, શેણાઈ બનાવ્યા છે અને જીરું પણ બનાવશે. ઘઉં શેણાનું વાવેતર પણ ઘણું છેલ્લું છે. ઘઉં અને શેણામાં પણ આ દવાનો ઉપયોગ કરી શકાય છે પાણીયારે પાવામાં. તમે એમની વિચારતા કે હાલો ભાઈ ડુંગળી ગોડા ભાવનો પણ તમારો ઉતારો પ્લસ દાણો પણ સારો થશે. કેમ કે આપણે આગળ ખેડૂતને રિવ્યુ લ્યું છે ને રીંગણીમાં વાપરે છે ને ડુંગળી વાપરે, બે વાપરે હું ફાયદો એ પણ કહે. તો તમે જો પણ ઘઉં ને શેણા દવા મતલબ બનાવેલું હોય એમાં પણ આ દવાનો ઉપયોગ કરજો, એમાં તમને સારું રિઝલ્ટ પરફેક્ટ મળશે. આગળ ખેડૂતને મળી અને આ દવાના શું ફાયદા છે એ પણ કહેશે. તો હવે તમારું એક નામ બોલો. સગનભાઈ આદાભાઈ મકવાણા, હા હા, ગામ રાણીવાડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. હવે આ દવા વાપરીને આપણે લગભગ 20 જમણ ઉપર થઈ ગયું છે. આજે 21 જમણ ચા, હા હા, 21 જમણ દવા પાયા રાત ચા, કાલ 22 જમણ થાય. 21 જમણમાં ફેરકમાં એમ કે આ લોદર હતો અમારે, હા હા, હાથળે હાથળે, હા હા, ગળી ગયા, આ ગળી ગયા લોદર. અને મતલબ આ દવા છે લોદર ગાળવે છે. તમારી તમે વાપરું એટલે તમને ખબર પડે. આપણે તો દોડો બનાવી ઈ પણ કહે છે.
તો કોઈ ખેડૂત મિત્રોને કદાચ લોદર વધારે હોય તો આ દવા પાઈએ કે નીચે પાણીએ આ દવા પાયા કે હું બધાને કહું તો ખેડૂતનું કેવું તમારે લોદર કડે હોય તો આ દવા તમે વાપરી લેજો. આ દવા ફક્ત પાણીયારે પાવાની છે, છાંટવામાં નથી ચાલતી, એનું પણ ખાસ કહી દઉં. બીજું તમે રીંગણીના પાકમાં પણ આ દવા વાપરશો. રીંગણીમાં એકવાર પાય છે તો બધું કોળી ગયું છે તો રીંગણી કોળી ગયા મતલબ રીંગણાની લાઈટ હારી આવે. રીંગણી લાઈટ હારી આવે. અને ડુંગળીમાં તમારે શું ફાયદો છે? ડુંગળીમાં ફાયદામાં જો આ લોદરતા ગળી ગયો આ 3 મહિને ડુંગળી આરામથી નીકળી જાય. 3 મહિનાની અંદર મતલબ માં નીકળી આ જશે. નીકળી જાય. અને દડો એકદમ કઠણ પાણા જેવો, મતલબ આ દવી દબાઈ નહીં. અને અમુક ડુંગળી કાચી હોય કદાચ ચાલો, આમ તો લીટો પડી જાય, તો આમ લીટો નથી પડતો. તમે જો નજર સામું ખેડૂત મિત્રો જોઈ શકો છો. હા, અને કલર પણ સારો આવ્યો. કલર બહુ સારું છે. હા હા, આ દવા વપરાય. તમે મતલબ પેલા આજથી 20 દિવસ પહેલા 2 લીટર દવા મગાવી છે અને હજી 4-5 દિવસ પહેલા પણ પાછી તમે મગાવી છે. કાલે જ મગાવી. હા હા, કાલે ત્યાં આવીને પાવાનું શરૂ છે હજી. અને બીજું એક કે તમે કહેતા હતા કે તમારું જોઈને મતલબ આપણે બાજુનું ગામ છે અહીં કળસાર, ત્યાં પણ એક ખેડૂત વાપરવાના છે. હા, મતલબ આ ખેડૂતનું રિઝલ્ટ જોઈને જ વાપરવાનું છે, જેને વાપરી નથી. તો તમે બીજા ખેડૂતોનો સંદેશ આપો, આ દવા વાપરવા લાયક છે. દવા વાપરવા લાયક છે. તો આ ખેડૂતનું કેવું છે, આ દવા વાપરવા લાયક છે અને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. તો આભાર તમારો સગનભાઈ.